ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ રાજકોટ અગ્નિકાંડના મૃતકોના પરિજનોની સહાય માટે લીડની સંખ્યા જેટલા ₹5,82,126નો ચેક કલેક્ટરને અર્પણ કર્યો હતો। પોરબંદરથી વડોદરા ભણવા આવેલા ડોક્ટર હેમાંગ જોશી ભાજપના ભગવે રંગાયા અને નસીબ ખુલ્યું। સાંસદ રંજનબેન ભટ્ટની ટિકિટ કપાતા ટિકિટ મળી અને જે ગઈકાલે પરિણામ આવ્યું તેમાં જંગી લીડથી ડોક્ટર હેમાંગ જોશી વિજેતા પણ જાહેર થયા। વિજેતા જાહેર થયા બાદ તેઓ જ્યાં તેમની આસ્થા જોડાયેલી છે તેવા કાલાઘોડા સર્કલ પાસે પંચમુખી હનુમાનજી મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા અને ત્યાંથી જ બે મહત્વની જાહેરાતો કરી। પહેલી જાહેરાત તો જેટલી લીડથી જીત મળી છે 5,82,126 એટલી રકમનો ચેક રાજકોટ અગ્નિકાંડમાં હોમાયેલા મૃતકોને આપવા માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં એ ચેક અર્પણ કરવામાં આવે અને બીજી જાહેરાત કરી જેટલા મત મળ્યા છે 8 લાખથી વધુ તેટલા વૃક્ષો પોતાના સંસદીય મત વિસ્તારમાં વાવવામાં આવે। જેમાં જે પહેલી જાહેરાત હતી કે જેટલા મતોથી લીડથી જીત મેળવી છે 5,82,126 તેટલી રકમનો ચેક આજે ડોક્ટર હેમાંગ જોશી લઈને પહોંચ્યા હતા કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવા કે જ્યાંથી આ રકમ રાજકોટ અગ્નિકાંડમાં હોમાયેલા મૃતકોના પરિવારોને સહાય માટે મળી રહે। સાથે ઉપસ્થિત રહ્યા હતા હેમાંગ જોશી અને ચેક અર્પણ કર્યો અને ચેક અર્પણ કર્યા બાદ ડોક્ટર હેમાંગ જોશીએ શું કહ્યું આવો સાંભળીએ। આજે 20 વડોદરા સંસદીય મત વિસ્તારમાં નવનિર્વાચિત સાંસદશ્રીએ તેઓને જેટલી લીડ મળી છે તેટલી રકમનો એટલે કે ₹5,82,126નો માન્ય મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં ચેક અર્પણ કરેલ છે અને રાજકોટની જે દુર્ઘટના બની એના અનુસંધાને એમને આ ચેક અર્પણ કરેલ છે અને એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે એમને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડેલું। જે પ્રકારે વડોદરાની જનતાએ આટલી મોટી સંખ્યામાં જે અમને આશીર્વાદ આપ્યા છે અને અમારા માન્ય મુખ્યમંત્રીશ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી દ્વારા રાજકોટની જે દુર્ઘટના છે એને એક સંવેદના વ્યક્ત કરી અને અમારા વિજયને ખૂબ જ સાદગીપૂર્ણ રીતે ઉજવવાનું અમને સૂચન કરવામાં આવ્યું હતું। તેની અંદર કાર્યકર્તાઓએ ખૂબ જ સંયમિત રહી અને એ બાબતે એમણે પગલાં લીધા છે। ત્યારે આજે તમામ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને અમે નિર્ણય લીધો કે રાજકોટની કરુણાંતિકાની અંદર જેટલા પણ મૃતકો આપણી વચ્ચે અત્યારે નથી રહ્યા તેની સાથે વડોદરા પણ ઊભું રહે એ પ્રકારે વડોદરાએ આપેલા આશીર્વાદ રૂપી 5,82,126નું યોગદાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અમે લોકો આપવા જઈ રહ્યા છે અને હમણાં જ કલેક્ટરશ્રીને આ ચેક સુપરત કરેલ છે।